નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની 4 દિવસ પહેલા જ વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના 21 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરી છે। જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, તો કચ્છથી આ મોટા સમાચાર। બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, તો નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના આ બિનવારસી 9 પેકેટો મળી આવ્યા છે। તો કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે। સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચે આ પેકેટ મળી આવ્યા છે। આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણેની કિંમત તેની 4.80 કરોડ રૂપિયા થાય છે। તો નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટ મળી આવ્યા છે। કચ્છમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, તો નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 બિનવારસી પેકેટ મળી આવ્યા છે। સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેથી આ પેકેટ મળી આવ્યા છે। તો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે આ પેકેટની કિંમત 4.80 કરોડ રૂપિયા થાય છે, ત્યારે આગળ વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। અમદાવાદ આઝાદનગર ચોક સરખેજની ઘટના સામે આવી છે। અમદાવાદથી આ સમાચાર। આઝાદ ચોક સરખેજની આ ઘટના છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। આઝાદનગર સોસાયટી સરખેજની ઘટના। ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે કચડી નાખી છે, તો અજાણ્યા કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે। બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે, તો બાળકી પર કાર ચડાવી દેવાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। એમ ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે કચડી હોવાની આ ઘટના ઘટી છે। અજાણ્યા કાર ચાલકે આ ગંભીર અકસ્માત સર્જ્યો અને ગંભીર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે, તો બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે। બાળકી પર કાર ચડાવી દેવાની આ જે ઘટના ઘટી તે સીસીટીવીમાં કેદ થઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે। તો અમદાવાદ આઝાદનગર સોસાયટી સરખેજની આ ઘટના છે। ઘર પાસે જ રમતી બાળકીને એક અજાણ્યા કાર ચાલકે કચડી મારી, તો અજાણ્યા કાર ચાલક ગંભીર અકસ્માત સર્જીને ફરાર થઈ ચૂક્યો છે, તો બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી છે, જેને લઈને સારવાર તેની ચાલી રહી છે। બાળકી પર કાર ચડાવી દેવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે, ત્યારે સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે। તો એમ ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને તે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। મહુવા પોલીસની મોટી કાર્યવાહીને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મહુવાથી સમાચાર। મહુવા પોલીસની મોટી કાર્યવાહીથી ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો। 11 ટ્રક ડમ્પર પકડી પાડતા મહુવા એસપી અંશુલ જૈન। તો આશરે ખાણ ખનીજનો 30 થી 35 લાખનો દંડ કરવામાં આવ્યો છે, તો વાહનો કબજે કરી પોલીસ સ્ટેશનમાં ખનીજ મેમો આપ્યા।
11 ટ્રક ડમ્પર પકડી પાડતા મહુવા એસપી અંશુલ જૈન। મહુવા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। મહુવા પોલીસની આ મોટી કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મહુવા એસપી અંશુલ જૈન દ્વારા 11 ટ્રક ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે। આશરે ખાણ ખનીજનો 30 થી 35 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો વાહનો કબજે કરીને પોલીસ સ્ટેશનમાં ખનીજ મેમો આપવામાં આવ્યા। 11 ટ્રક ડમ્પર પકડી પાડતા મહુવા એસપી અંશુલ જૈન, જેમની આ મોટી કાર્યવાહીને લઈને ભૂમાફિયાઓમાં હાલ ફફડાટ ફેલાયો છે। ખનીજ ચોરી સાથે મિલી ભગતનો આક્ષેપ સામે આવ્યો છે। તો વેરાખાડી ગામના ગ્રામજનો પહોંચ્યા ભૂસ્તર વિભાગની ઓફિસે। ભૂસ્તર વિભાગના ખનીજ ચોરી સાથે મિલી ભગતનો આક્ષેપ ગ્રામજનોએ ભૂસ્તર વિભાગમાં આપ્યું આવેદનપત્ર। મહીસાગર નદીમાં ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી। તો આગામી દિવસોમાં વિરુદ્ધ આંદોલન કરવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વેરાખાડી ગામના ગ્રામજનો ભૂસ્તર વિભાગની ઓફિસે પહોંચ્યા હતા। ભૂસ્તર વિભાગના ખનીજ ચોરી સાથે મિલી ભગતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો ગ્રામજનોએ ભૂસ્તર વિભાગમાં આવેદનપત્ર પણ આપ્યું છે। તો મહીસાગર નદીમાં ખનીજ ચોરી બંધ કરાવોની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં ખનીજ ચોરી વિરુદ્ધ આંદોલન કરવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। તો વેરાખાડી ગામના ગ્રામજનો ભૂસ્તર વિભાગની ઓફિસે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી। ત્યારે ભૂસ્તર વિભાગના ખનીજ ચોરી સાથે મિલી ભગતનો પણ ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। તો ગ્રામજનોએ ભૂસ્તર વિભાગમાં આવેદનપત્ર આપ્યું છે। મહીસાગર નદીમાં જે ખનીજ ચોરી થઈ રહી છે તે ખનીજ ચોરી બંધ કરાવવાની ગ્રામજનોએ આવેદનપત્રમાં રજૂઆત કરી છે। તો આ સાથે જ આગામી દિવસોમાં આ જે ઘટના છે ખનીજ ચોરી જે થઈ રહી છે તેની વિરુદ્ધમાં આંદોલન કરવાના એંધાણ પણ આપ્યા છે। ભિલોડા તાલુકા પંચાયતમાં એસીબીનું છટકું। અરવલ્લીથી આ સમાચાર। ભિલોડા તાલુકા પંચાયતમાં એસીબીનું છટકું। તો ગાંધીનગર એસીબીએ આઉટસોર્સિંગ કર્મચારીને લાંચ લેતા ઝડપ્યો। અરવલ્લીથી આ સમાચાર। કૌશિક પટેલ નામનો કર્મી 400ની લાંચ લેતા ઝડપાયો। ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કાઢવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। ત્યારે એસીબીની ટ્રેપથી ભિલોડા તાલુકા પંચાયતમાં હાલ સન્નાટો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। તો અરવલ્લીથી આ મહત્વના સમાચાર। ભિલોડા તાલુકા પંચાયતમાં એસીબીનું છટકું। ગાંધીનગર એસીબીએ આઉટસોર્સિંગ કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। તો કૌશિક પટેલ નામનો કર્મચારી જે 400 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કાઢવા માટે આ કર્મચારીએ 400 રૂપિયાની લાંચ માંગી હતી। ત્યારે એસીબીની ટ્રેપથી ભિલોડા તાલુકા પંચાયતમાં હાલ સન્નાટો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને પુતળા દહન કરવામાં આવ્યું। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર। સાબરકાંઠામાં જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તે આતંકી હુમલાને લઈને સાબરકાંઠાના હિંમતનગરમાં પુતળા દહન કરવામાં આવ્યું। તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। છાપરિયા ચોકડી પાસે આ વિરોધ સાથે પુતળા દહન કરવામાં આવ્યું છે। તો કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો। તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો
ત્યારે આતંકી હુમલાને લઈને તેના પડઘા સાબરકાંઠા હિંમતનગરમાં પડ્યા છે। આ ઘટનાને લઈને હિંમતનગરમાં પુતળા દહન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। છાપરિયા ચોકડી પાસે વિરોધ સાથે પુતળા દહન કરવામાં આવ્યું છે। તો કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો। તો સુરતમાં પણ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સુરત જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી આતંકવાદી હુમલાને મામલે વૈષ્ણોદેવી આતંકવાદી હુમલાને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઉધનામાં આતંકવાદી હુમલાને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં પણ આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। 3 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું। તો હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરવા લોકો માંગ કરી રહ્યા છે। હિન્દુ સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। તો જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી આતંકવાદી હુમલાના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। હિંમતનગર ખાતે સીટી સ્કેન મશીન બંધ પડ્યું છે। તો હિંમતનગરથી આ સમાચાર, સીટી સ્કેન મશીન બંધ પડ્યું છે। સાબરકાંઠાના હિંમતનગરના સમાચાર, સીટી સ્કેન મશીન બંધ। અગાઉ રજૂઆત કરવા બાદ આ મશીન ચાલુ કરાયું હતું, પરંતુ છેલ્લા 6 માસથી સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે। ત્યારે દર્દીઓને અન્ય જગ્યાએ જઈને સીટી સ્કેન કરાવવાની ફરજ પડી રહી છે। તો વારંવાર રજૂઆત કરવા બાદ પણ પરિણામ શૂન્ય મળી રહ્યું છે। તો સિવિલના લોકો પૈસા ખર્ચવા માટે મજબૂર બન્યા છે। તો સાબરકાંઠાથી આ સમાચાર, સાબરકાંઠાના હિંમતનગર ખાતે સીટી સ્કેન મશીન બંધ પડ્યું છે। તો અગાઉ રજૂઆત કરવા બાદ આ મશીન ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 6 માસથી આ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે। ત્યારે દર્દીઓને અન્ય જગ્યાએ જઈને સીટી સ્કેન કરાવવાની ફરજ પડી રહી છે। તો સાબરકાંઠામાં ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર, હિંમતનગરના પાણપુર પાટિયામાં વીજ ડીપીમાં આગ લાગી છે। પતરાવાડી મસ્જિદ પાસે વીજ ડીપીમાં આગ લાગવાની આ ઘટના ઘટી છે। વીજ ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ગરમીમાં વારંવાર વીજ ડીપીમાં આગનો આ બનાવ બને છે। તો પતરાવાડી મસ્જિદ પાસે વીજ ડીપીમાં આગ લાગવાની આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સાબરકાંઠાથી આ સમાચાર, હિંમતનગરના પાણપુર પાટિયામાં વીજ ડીપીમાં આગ લાગી છે। ત્યારે પતરાવાડી મસ્જિદ પાસે વીજ ડીપીમાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ। ખેડબ્રહ્મા અંબાજી રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો ખેડબ્રહ્મા અંબાજી રોડ પર હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખેડબ્રહ્મા તરફ આવતી કારમાં ડિવાઈડરને અથડાઈ જવાને કારણે અકસ્માત સર્જાયો અને આગ લાગી હતી। કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તો પેટ્રોલ પંપ નજીક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ
ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવે તે પહેલા જ કાર સમગ્ર બળીને ખાખ થઈ ગઈ હતી. તો કારમાં આગ લાગતા હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20% વધારો કરાયો છે. આરટીઓમાં પાર્સિંગ ખર્ચનો બોજ, ઇન્સ્યોરન્સ અને પરમિટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થઈ જશે. સ્કૂલ વાન વર્ધીના અત્યાર સુધી 1 કિલોમીટરના અંતરનું ભાડું 1000 રૂપિયા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતું હતું, જે હવે વધારા બાદ 1200 રૂપિયા ચૂકવવા પડશે. તો આ ઉપરાંત 5 કિલોમીટરના રૂપિયા 1800 થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે રિક્ષામાં 1 કિલોમીટરના અંતરનું ભાડું 650 રૂપિયા વસૂલવામાં આવતું હતું, જે હવે 750 રૂપિયા ચૂકવવા પડશે. તો 2 કિલોમીટરના રૂપિયા 750 થી વધારી 850 રૂપિયા કરવામાં આવ્યા છે. 5 કિલોમીટરનું ભાડું રૂપિયા 1050 થી વધારીને 1150 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવો ભાવ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં ગુરુવારથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે વાપરવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન પર વધુ તકેદારી રાખવામાં આવશે. વસ્ત્રાલ ખાતે શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ, પોલીસ અને આરટીઓની મહત્વપૂર્ણ એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સ્કૂલ સંચાલકો અને સ્કૂલ વાહન ચલાવતા લોકો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે સ્કૂલ વાન અને રિક્ષા ચલાવતા લોકોને તકેદારી રાખવા અને વધુ બાળકો ન ભરવા માટે સલાહ આપી છે. બાળકોને તકલીફ ન પડે તે માટે સુરક્ષિત વાહન ચલાવવાની સલાહ આપી હતી. આ પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થયેલા પછી અમારી પાસે 801 સ્કૂલ વાન રજીસ્ટ્રેશન થયેલું છે અને હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી રેગ્યુલર રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે. દિવસથી 40 એપ્લિકેશનો આવે છે. એમાં 10 એપ્લિકેશનો હોય છે એમાં પૂરતા થતી નથી, એટલે રિજેક્ટ થાય છે, પરંતુ એને પૂરતા માટે પરત મોકલીએ છીએ, પછી મંજૂરી આપીએ છીએ. પૂરું પાડશે જેના માટે કોઈ વિશેષ કાર્યવાહી કરી જરૂર ના હોય. આજે સંચાલક સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે. જો કોઈ પણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે ને એના રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઉપરાંત શાળા સંચાલકોને પણ આજે એ જણાવવાનું છે કે સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરશે, જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. લાયસન્સ ના હોય અને છતાં એ બાળક ગેરવાળું વ્હીકલ લઈને આવે છે તો એના વાલી સામે વગર આવે છે તો બાળક મતલબ જુવેનાઇલ વિરુદ્ધમાં કાર્યવાહી થશે. પણ એવા વાહન દ્વારા જો કોઈ અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસથી વાહનના માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ. અમદાવાદના વસ્ત્રાલમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ઉનાળાના આકરા તાપમાં મહિલાઓ વજનદાર બેડા ઉચકી પાણી ભરવા મજબૂર બન્યા છે. વસ્ત્રાલમાં સુંદરમ આવાસ યોજનામાં પાણીની પારાયણ શરૂ થઈ છે. ચેરમેને નાણાં નહીં ભરતા પાણીનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે, જેના કારણે 2 મહિનાથી પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુંદરમ આવાસ યોજનામાં પાણીના ખુલ્લા વાલ્વમાંથી લોકો પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદ શહેરની અંદર પીવાનું ચોખ્ખું પાણી મળે છે, અને પરંતુ પાણી કેવી રીતે મળે છે તે આપને બતાવીશું. જે પ્રમાણે અત્યારે જે એક વાલ જે છે એર પાઇપ આને કહેવાય છે, જે પાણીમાંથી પાઇપલાઇનમાંથી જે થોડું થોડું પાણી આવે છે તેની અંદર અત્યારે ટોળું વળીને મહિલાઓ જે છે તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહી છે. આવું જ એક ટોળું છે તે રોડની સામેની બાજુ પણ છે, પરંતુ જે થોડું પાણી જે છે તે બચાવવા માટે અને સાથે શુદ્ધ પીવાનું પાણી મળે તેના માટેનો પ્રયાસ છે, કારણ કે તેઓને પાણી નથી મળતું. પરંતુ કોર્પોરેશન છે તે હંમેશા વાતો કરે છે કે ચોખ્ખું પીવાનું પાણી મળે છે. તો આપણે અહીંથી જાણીશું કે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. આવી રીતે કેમ પાણી ભરો છો? અરે આવી રીતે રોજ બધા પીવા માટે કોઈ લેવા આવે છે, અને આ લોકો ઓડાવાળા મકાનમાં તો મેન્ટેનન્સ ભરતા નથી, એટલે ત્યાંથી કાપી દે છે, એટલે લોકો રોજ આવી રીતે પાણી લેવા આવે છે. આ મેન્ટેનન્સ ના લીધે પાણી નહીં આવતું. અડધા ભરે છે ને અડધા નથી ભરતા, એમાં પ્રોબ્લેમ
થાય છે ને આવું હર મહિને થાય જ છે. પાણી મળતું નથી, આવી ગરમીમાં હેરાન થઈ જવાય છે. પીવાના પાણીની માટે જે લોકો જે વલખા મારે છે, ઉનાળો છે તે આવી રીતે લોકો નીકળ્યો છે. વસ્ત્રાલ વિસ્તાર છે જ્યાં મેટ્રો ટ્રેન શરૂ થઈ છે અને સાથે વિકાસની વાતો થઈ. અહીંયા આગળ પણ જે સામે આપ જે જોઈ રહ્યા છો ત્યાં પણ જે મહિલાઓ છે, પુરુષો છે, તમામ જે લોકો છે તે ટોળે વળીને ઉભા છે, કારણ કે તેઓને પીવાનું પાણી મળતું નથી. જે પીવાનું પાણી આ રીતે ભરવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે. એર પાઇપમાંથી જે પાણી છે તે ભર્યા છે. તેવા લોકો જે મેન્ટેનન્સના પૈસા જમા ના કરાવતા હોવાના લીધે આટલી મોટી સંખ્યામાં જે લોકો છે તે આ રીતે હાલાકી જે પાણી ભરતા હોય છે અને મેન્ટેનન્સ નથી ભરતા તેવા લોકો સામે જો કોર્પોરેશન સમયાંતરે ચેકિંગ હાથ ધરે તો આ રીતની જે સમસ્યા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ના થાય. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી ભવ્ય રથયાત્રાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઇઝરાયેલી ટેકનોલોજીના હિલિયમ એરોસ્ટેટ ડ્રોનથી 5 કિલોમીટર એરિયામાં પોલીસ તંત્ર દ્વારા સુપર સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે રાજ્યના પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા રથયાત્રાને લઈને ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં પણ અન્ય રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. આ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનું હિલિયમ એરોસ્ટેટ ડ્રોનથી નજર રખાશે. 5 કિલોમીટર વિસ્તારને કવર કરશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. પંચમહાલમાં ગોધરા જય જલારામ શાળા નીટ પરીક્ષા કૌભાંડ મામલે વિવાદમાં આવે છે. નીટ પરીક્ષા કૌભાંડમાં વાલી અને વિદ્યાર્થીઓના નિવેદનો લેવાતા અનેક ખુલાસાઓ થયા છે. સ્કૂલમાં નીટ પરીક્ષા પૂર્વે ગેરરીતિ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં 16 વિદ્યાર્થીઓના નામો બહાર આવતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. પરીક્ષામાં પાસ થવા માટે 4 વિદ્યાર્થીઓએ 66 લાખ રોકડા તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ કોરા ચેક આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે 12 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને 2.82 કરોડના ચેક આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. ચૂંટણી પૂર્ણ થતા સમગ્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે શિક્ષણ વિભાગ પણ ભાવ વધારામાં બાકાત રહ્યું નથી. ત્યારે શૈક્ષણિક સામગ્રીમાં 10 થી 15% ભાવ વધતા વડોદરાના સાવલીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોટબુક અને બીજી અન્ય સામગ્રીમાં ભાવ વધારાને પગલે સામાન્ય માધ્યમ પરિવારના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સામગ્રીમાં પણ ભાવ વધારો છે અને બાળકોને જ્યારે લઈ જવા માટે સ્કૂલ વાન કે ઓટો રિક્ષા બાંધવામાં આવે છે એમાં પણ 100 થી 200% આરટીઓ વિભાગ દ્વારા રિક્ષા એસોસિએશન દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે. સાવલીના કેટલાક લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વાત કરીશું કે આ મોબાઈલ શું એમાં શું છે આપનું નામ? મહેશભાઈ, અત્યારે આ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલથી સ્કૂલો ચાલુ થઈ જશે, બાળકો ભણવા પણ જશે, પરંતુ જોવામાં આવી રહ્યું છે કે 10 થી 15% શૈક્ષણિક સામગ્રી નોટબુક વસ્તુ પર ભાવ વધારો થયો. જેના વિશે તમે શું કહેશો? ભાવ વધારો થઈ ગયો છે. 10 થી 15% ચોપડા લેવા આવ્યા છે બાળકો માટે. અને હવે આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ઘરમાં 2-3 છોકરાઓ હોય તો એ આપણને કઈ રીતે પોષણ નથી. આટલો બધો ભાવ, એક ચોપડા 40 રૂપિયા, 50 રૂપિયા, એવી રીતે દરેક ક્ષેત્રમાં વારે 6 મહિને આપણે આ ખર્ચો આવે છે. પડે છે ચોપડા લેવા માટે, ભણતર માટે વગેરે ગમે તે બાબત પર. બરોબર છે. ગરીબી બાળકો માટે ભણતર માટે પણ ખૂબ જ મોંઘવારી એ સામાન્ય માણસને પરવડે તેવું નથી, પરંતુ બાળકોના ભવિષ્ય માટે આ વસ્તુ ખરીદી લેવો શકીએ. બીજા પણ વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂકે એમને જાણીશું કે એ લોકો શું કહેવા માગે છે. આપ શું કહેશો? અત્યારે 15 થી 20% વધારો છે. ગઈ સાલ કરતાં બી આ વખતે થોડો ઘણો વધારો થયો છે નોટબુકમાં અને સ્ટેશનરીમાં. હવે ગામડાની પબ્લિક અત્યારે લેવા છે તો ભાવમાં પહેલાં એ જ વસ્તુ થાય છે કે શું લઈએ અમે. અત્યારે ઘરની અંદર 3 છોકરાઓ હોય તો 3 છોકરાને ગવર્મેન્ટની સ્કૂલમાં મૂક્યા હોય તો બી હવે શું કરે? હવે તો દરેક પર્ટિક્યુલર અત્યારે બધા ઘરા ગયા અત્યારે ચોપડાનો ભાવ ગયો કે ગઈ વર્ષ કરતાં અત્યારે ભાવ વધારે શું કરવાનું? ઉપરથી ભાવ વધારો કરીને આવે છે. અમારું વેચવાના કેવી રીતે?
ચોક્કસપણે જે ભાવ વધારો છે લોકોનું કહેવું છે કે ભાવ ખરેખર વધવો જોઈએ, પરંતુ શૈક્ષણિક સામગ્રી ખરીદવી આવશ્યક છે. પરંતુ સરકાર દ્વારા જે 10 થી 15% ભાવ શૈક્ષણિક સામગ્રી પર વધારવામાં આવ્યો છે એ ભાવ ઓછો થાય, પરંતુ કારણ કે આજનું બાળક એ કાલનું ભવિષ્ય છે. બાળકોનો જે પાયો છે મજબૂત કરવા માટે શૈક્ષણિક સામગ્રી, જે પુસ્તકો છે, નોટ પેન છે અને પાઠ્યપુસ્તકો છે, આ બધી જ વસ્તુ એમને ખરીદવી અને એમના જરૂરિયાતની વસ્તુઓ છે. જોઈશું કે આગામી દિવસોમાં આ ભાવ વધારાને લઈને કેટલી તકલીફ પડે છે સામાન્ય લોકો ઉપર. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. અરવલ્લી જિલ્લાની 3 શાળાઓને સીલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાઓમાં ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. તો મોડાસાની 2 અને મેઘરજની 1 શાળાને સીલ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ સીલ કરવાના આદેશ આપ્યા છે. તો ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની 3 શાળાઓને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો મોડાસાની 2 અને મેઘરજની 1 શાળાઓને ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે. તો શાળાઓમાં ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ સીલ કરવાના આદેશ આપ્યા છે. મોડાસાની 2 અને મેઘરજની 1 શાળાને ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી સીલ રાખવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઓસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી તમામ શાળાઓમાં ફાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી, પરંતુ 3 શાળાઓમાં એમને રિન્યૂ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે. છોટાઉદેપુરમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. લીલાછમ કેળના છોડ વાવાઝોડું આવતા જમીનદોસ્ત થઈ ગયા છે. કડી મહેનત બાદ વાવાઝોડું આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. પાકમાં નુકસાન જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતો નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે. તેમને સરકારમાં બેસાડ્યા પણ એ જ નેતાઓને જાણે તેમની ચિંતા નથી. ખેડૂતોને સરકાર તરફથી વળતર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માંકણી ગામમાં, ઘણા ખેડૂત જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં. જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં. જેમાં અમે સવારથી સર્વે કરતા છીએ. એમાં 60 થી 70 હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માંકણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે. હવે જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.